આજે વાત કરવી છે મલ્ટીપલ પ્રેગ્નન્સી. મલ્ટીપલ પ્રેગ્નન્સી એટલે દર 100 બાળકોએ એક ટ્વિન્સ, દર 8 થી 9000 પ્રેગ્નન્સીમાં એક ટ્રિપલેટ અને દર 70000 ડિલિવરીમાં એક ક્વોડ્રુપ્લેટ નો જન્મ થાય છે. ટ્વિન એટલે જોડકા, ટ્રિપલેટ એટલે 3 અને ક્વોડ્રુપ્લેટ એટલે 4. આને શું કહીએ છીએ આપણે? મલ્ટીપલ પ્રેગ્નન્સી. બે પ્રકારના ટ્વિન્સ હોય. ટ્વિનની વાત કરું તો એકને મોનો જાયગોટિક. જાયગોટ એટલે શું? જાયગોટિક, જાયગોટ શબ્દ આવ્યો તો પછી જાયગોટ નો મતલબ શું થાય? સોળ સેલ બને ત્યારે જાયગોટ બને, બરાબર. અથવા તો જાયગોટ ને હું ફલિતાંડ કહીશ. જાયગોટ એટલે ફલિતાંડ. એક ઓવમ એક સ્પર્મ દ્વારા ફલિત થયું. સેલ ડિવિઝન નથી, હા, 2 સેલ જ બની જાય. એક ઓવમ એક સ્પર્મ, ફર્ટિલાઇઝેશન થયું. ફર્ટિલાઇઝેશન પછી 2 ભાગ થઈ ગયા. બેવની જેન્ડર કેવી હશે? સેમ, બરાબર, કારણ કે એ એક જ છે. એટલે 2 બાળકો જ હશે અથવા 2 બેબી જ હશે. 2 મેલ હશે અથવા તો 2 ફિમેલ હશે. બેવના પેજ સેમ, મેન્ટાલિટી લગભગ સેમ, માનસિકતા લગભગ સેમ. કારણ કે હેરિડિટીમાં આવે ને, તમારો સ્વભાવ એ હેરિડિટીમાં આવે. પછી બહારના વાતાવરણથી પરિસ્થિતિઓ બદલાય, એ વસ્તુ અલગ છે, પણ મોટા ભાગે સેમ હશે. કેવા છે? મોનોજાયગોટિક. મોનો એટલે એકમાંથી 2 થયેલા. કંગેનિટલ ખામી હશે કોઈ, ઓળખાપણ જન્મજાત, તો પણ બેવમાં સરખી આવશે. કારણ કે એક આખું સ્ટ્રક્ચર થઈને વહેંચી લીધું. ધીસ ઇઝ લાઈક એક ડીશ આખી તૈયાર કરી દીધી અને એ ડીશમાંથી પાછા 2 ભાગ કરીને 2 વ્યક્તિને વહેંચી દીધી. ઓકે, અને બેવ એકદમ આઈડેન્ટિકલ હશે. ડાયજાયગોટિક શું થાય છે?
એકના બદલે 2 ઓમ છૂટા પડ્યા. એકના બદલે 2 ઓમ છૂટા પડ્યા, જેને 2 સ્પર્મ દ્વારા ફર્ટિલાઇઝ કરવામાં આવે તો 2 પ્લેસેન્ટા બને, 2 સેપરેટ બેબી બને એક જ વોર્મની અંદર. ઇઝ ઇટ ક્લિયર? એક ઓમ, એક સ્પર્મ મોનોજાયગોટિક, 2 ઓમ, 2 સ્પર્મ ડાયઝાયગોટિક. મેલ ફિમેલ અલગ અલગ હોઈ શકે? એકદમ સરખા હશે કે ના? શા માટે? હું અને મારું બ્રધર લગભગ આઈડેન્ટિકલ જ હશું. બેવના ફેસ, બેવનો અવાજ, બેવની સ્ટાઇલ લગભગ સરખી હશે. ક્યાંથી? પેરેન્ટલ અને મેટરનલ સાઈડ આવી. પણ એકદમ ડિટ્ટો સેમ મોનોજાયગોટિક જેવા હશે નહીં. અહીંયા મેલ ફિમેલ હોઈ શકે. અહીંયા 2 ના બદલે 3 છે તો ટ્રિપ્લેટ. બરાબર? 4 છે તો ક્વોડ્રિપ્લેટ. સમજ પડી બધાને? મોનોજાયગોટિક ટ્વિન અને ડાયઝાયગોટિક ટ્વિન. પ્રાઇમિક ગ્રેવિડામાં જ્યાં સુધી સોનોગ્રાફી નહીં કરો અથવા તો એક્સરે નહીં કરો ત્યાં સુધી તમને અંદર ટ્વિન્સ છે એવું પ્રાઇમરી લેવલે ખબર પડે નહીં. ટ્વિન્સ એ સારી અને એના સારા પાસા પણ છે અને એના નબળા પાસા પણ છે. એક તો ટ્વિન્સ હશે એટલે જોખમી સગર્ભાવસ્થા થઈ જાય. ઇટ બીકેમ્સ હાઈ રિસ્ક પ્રેગ્નન્સી. બીજું, મધર માટે પણ 2 બાળકોને મેનેજ કરવા મુશ્કેલ હોય છે. તમે સોશિયલ કન્ડિશનની વાત કરો, સોશિયો ઇકોનોમિકલ કે સોશિયો કલ્ચરલ, તો 2 બાળકો જ એક્સપેક્ટ કરતી મધર કે પેરેન્ટ હશે, કપલ હશે, એમ એને મધર સાઈડ એક બેનિફિટ એ થશે કે એક પ્રેગ્નન્સી કેરી કરશે, એમાં જ એને 2 બાળકો થઈ જશે. તો શી કેન ગો ફોર લાઈક જે તે વખતે પછી ટ્યુબલ લિટિગેશન કરવાનું હોય કે વાસ્ટેક્ટોમી કરવાની હોય કે એટલે એ પછી નસબંધી પર જઈ શકે છે. હું એક કોલ લઈ લઉં. આ ડ્રોઈંગ કરો. હલો. હાજી. કોણ? હું તમને સાડાબારથી દિવાળી પછી પ્રેગ્નન્સી અને લેબર પર ટ્વિન્સની જે અસર થાય એનું જરા ડિસ્ક્રિપ્શન જોઈ લઈએ. મોર્નિંગ સિકનેસ થોડી હાઈ રહી. યસ સર, આ મોનોજાયગોટિક છે એમાં 3 મહિના પછી થાય પ્રક્રિયા. એ મારા ધ્યાનમાં નથી. આ જાયગોટ બન્યા પછી એનું ડિવિઝન થાય છે. 99% જાયગોટ
ક્રિએશન થઈ જાય, કારણ કે સેક્સ ડિટર્મિનેશન અને બધું જ કમ્પ્લીટ થઈ જાય છે, તો જાયગોટ બને છે એટલે 16 સેલમાં ડિવિઝન થઈ જાય છે, પછી એનું અને શા માટે, ધેટ ઇઝ ધ મેઇન ક્વેશ્ચન. હા, પણ પૂછવું નથી કોઈએ. આમાં પછી હોમવર્ક એટલા માટે કે મારે જોવું પડશે એક્ઝેક્ટલી એનું આખું મિકેનિઝમ છે, મારે ઓનેસ્ટલી મારે જોવું પડશે. બેટર આપણે એક વખત જે અહીંયાનું નેક્સ્ટ સેશન આપણે ઘણી બધી ક્વેરીઝ છે ને, થઈ છે કે નથી જમા થઈ, આપણે સોર્ટ કરીશું શાંતિથી, બધી જ સોર્ટ કરીશું આપણે. ડાયઝાયગોટ છે એમાં તો 2 સોર્સલ બને. એ તો આખું ડિપાર્ટમેન્ટ જ અલગ થઈ ગયો. પહેલેથી જ ફર્ટિલાઇઝેશન જ અલગ થાય છે. બંને એક સાથે સર્વાઈવ કરે છે. માના ગર્ભમાં જ એક સાથે 2 બાળકો એક જ સાથે સર્વાઈવ કરે છે. એ સિવાય બેવની સાથે આમ બીજો કોઈ કનેક્શન નથી. હા, બેવનું શેરિંગ પહેલેથી શરૂ થઈ જશે અને બર્ડન મધર ઉપર ડબલ આવવાનું છે, એટલે મોર્નિંગ સિકનેસ, વોમિટિંગ, આ બધા ઇશ્યુઝ વધારે થાય. મલ્ટિપલ ઓમ રિલીઝ થઈ શકે ને. માલ ફંક્શનિંગ બોડીમાં ગમે ત્યાં થઈ શકે. માલ ફંક્શનિંગ ઇઝ વોટ, જે ડિસ્ક્રાઇબ થયેલું છે, ઈશ્વરે જે ઘટના ને સેટ કરેલી છે કુદરતી સ્થિતિમાં, એમાં એબનોર્મલ વસ્તુ ક્યારેક પણ થઈ શકે. ઘણા બધાને નથી હોતું, મીન્સ હાર્ટ જમણી બાજુ હોય, વન્સ ઇન અ વાઇલ. અરે માલ ફંક્શનિંગ ગમે ત્યારે કોઈ પણ સ્થિતિમાં થઈ શકે છે. એનીથિંગ. પ્રી એક્લેમ્સિયાના ચાન્સીસ વધી જાય. આયર્નની ડિમાન્ડ 2 બાળકો હોવાના કારણે વધી જાય. સોજા આવવાની શક્યતા વધારે હોય. એબ્ડોમિનલ ગર્થ વધી જાય. ડિસ્નોઇયા થાય. વેરિકોસ વેઇન થાય. ડિસ્નોઇયા એટલે શ્વાસ લેવામાં તકલીફ થાય. વજન વધારે હોવાના કારણે વેરિકોસ વેઇન એટલે ઘણી વખત પગની નસો હોય એ ફૂલી જાય, સોજા આવે. કારણ કે 2 બાળકોની ડિમાન્ડ હશે, પ્રીમેચ્યોર લેબરના ચાન્સીસ વધી જાય. નેચરલ વસ્તુ છે. ફૂલ ટર્મ પર સ્મોલ બેબી, કારણ કે 2 બાળકોએ પહેલેથી વહેંચીને ખાવાનું છે, એટલા માટે બની શકે કે બેવનો વેઇટ નોર્મલ બેબી વેઇટ કેટલું હોય? 2.5 થી 3.5 વચ્ચેનું હોય. બરાબર છે. મે બી કદાચ ટ્વિન્સમાં 2 બાળકોનું વેઇટ કેવું આવે? ઓછું આવે. બેબી એટલે મોટા ભાગના કેસમાં એવું થતું હોય છે. 1.5-2 કિલોનું ઘણી વખત બેબી હોય. વેઇટ ઓછું હોય, ડેવલપમેન્ટ પ્રોપર ના થયું હોય, એટલે પ્રીમેચ્યોર બેબી પ્રીટર્મ બેબીની જેમ એને તમારે સાચવવું પડે. પોસ્ટપાર્ટમ હેમરેજની ચાન્સીસ કેવા થઈ જાય? વધી જાય. ડિલિવરી, કારણ કે 2 બાળકો હશે અને નોર્મલ ડિલિવરી કરાવવી મુશ્કેલ હોય છે. આજકાલ ગાયનેકોલોજીસ્ટ 2 ટ્વિન્સ છે તો નોર્મલ ડિલિવરી કરાવવાનું માનતા જ નથી, ખબર નહીં કે. આ પ્રેગ્નન્સીને આપણે હાઈ રિસ્ક પ્રેગ્નન્સી કહીશું. પ્રી એક્લેમ્સિયાના સ્કોપ્સ હોવાના કારણે એને અંડર ઓબ્ઝર્વેશન રાખવું જોઈએ. ન્યુટ્રિશનમાં, ડાયટમાં, સપ્લિમેન્ટ્સમાં ધ્યાન રાખવું જોઈએ. યુટ્રસની સાઇઝ ઘણી મોટી થશે, એબ્ડોમિનલ ગર્થ, એના માટે થઈ અને મધરને પૂરતો સપોર્ટ મળે એ રીતે આરામ કરવો જોઈએ, ઓછીકું મૂકવું જોઈએ. પેટનો ઘેરાવો વધારે હશે તો બેલ્ટ બાંધવાની જરૂર પડે તો બેલ્ટ બાંધવો જોઈએ. હંમેશા એવું કહેવામાં આવે છે અને હું બધાને રેકમેન્ડ કરતો હોઉં છું કે પ્રેગ્નન્સી દરમિયાન શક્ય હોય એટલી વધારે એક્ટિવિટી કરો. ટ્વિન્સમાં શક્ય હોય એટલું વધારે રેસ્ટ કરવો જોઈએ, કારણ કે ડિસેન્ટ થવું એટલે નીચે તરફ ખસવું. બેબી ડિસેન્ટ થવાના ચાન્સીસ રહેતા હોય છે. લેબર મેનેજમેન્ટ વખતે તૈયારી રાખો કે ઇન્ક્યુબેટર હોય તમારી પાસે, કારણ કે ઇમેચ્યોર બેબી હોવાના ચાન્સીસ વધારે હશે. ફર્સ્ટ બેબીને નોર્મલ પદ્ધતિથી ડિલિવરી કરાવ્યા બાદ ફર્સ્ટ બેબીને બેબી 1નું આઈડેન્ટિટી બેલ્ટ બાળકને લગાવી દેતા હોય છે. ખ્યાલ છે? મેં કદાચ લેબરના ડિસ્કશન વખતે કદાચ ચર્ચા નથી કરી. બાળક જન્મે એટલે તરત એના પર બેલ્ટ લગાવી દેવાનો, લેબલ લગાવી દેવું જરૂરી છે. અને ફર્સ્ટ બેબી કયું અને સેકન્ડ બેબી કયું એ ખબર હોવી
જોઈએ. એટલે બેબી 1 અને બેબી 2 લખી દો અને 5 થી 10 મિનિટના ઇન્ટરવલમાં ફરી વખત યુટ્રલ કોન્ટ્રાક્શન થઈ સેકન્ડ બેબી બહાર આવવું જોઈએ મોટા ભાગે. 15 મિનિટ રાહ જોયા પછી પણ કોન્ટ્રાક્શન નથી થતું તો વજાઇનલ એક્ઝામિનેશન કરી અને બેબીનું પ્રેઝન્ટેશન ચેક કરો. પ્રેઝન્ટેશન એટલે બાળક ગર્ભમાં સીધું છે કે આડું છે, અને બાળકનો જન્મ થાય મેમ્બ્રેન આર્ટિફિશિયલી રપ્ચર કરી ડિલિવરી કરાવવી. સમજો, અહીંયા કન્ફ્યુઝન ના થાય. બે પ્લેસેન્ટા બનશે.